સરકારે ખેડૂતો માટે એક સારી વાત શરૂ કરી અને એ છે ટેકો। કારણ કે ટેકો એટલે સ્વાભાવિક રીતે ખેડૂતને જો માર્કેટમાંથી ભાવ ન મળે તો એ બે પાંદડે થઈ શકે અને વ્યવસ્થિત ભાવ મળે એટલે સરકારી ટેકો બનાવવામાં આવ્યો। મગફળીની ખરીદી થઈ રહી છે। થોડા દિવસ પહેલા બારદાનનો વિવાદ જૂનાગઢમાંથી ઉઠ્યો હતો। મગફળી બારોબાર વેચી દેવાતી હોય એવા આરોપ પણ લાગ્યા હતા અને હવે આ બાજુ જસદણમાંથી આરોપ લાગ્યા છે ખેડૂતો પાસેથી 200 રૂપિયા વધારાના લેવાના અને સિલાઈ માટે આ 200 રૂપિયા લેતા હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે મયુર સોની જોડાયા છે। મયુર, 200 રૂપિયા લેવાના આરોપ લાગ્યા છે, ખેડૂતો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવ્યો છે, શું છે આ મામલો આખો? નુપુર, જે પ્રકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે તે પ્રકારે અલગ અલગ જે નાના નાના કેન્દ્રો હોય છે તેમાંથી ખેડૂતોને યેન કેન પ્રકારે હેરાન કરવા અથવા તો તેમની પાસેથી પૈસા પડાવવાના કિસ્સા છે એ હંમેશા સંભળાતા રહે છે। પરંતુ એક બોલતો પુરાવો, વિડીયો રૂપે બોલતો પુરાવો સામે આવ્યો છે। આ વિડીયો જસદણના ખરીદી કેન્દ્રનો છે, જેમાં ખેડૂતો પાસેથી પ્રતિ સિલાઈ એટલે જે મગફળી ભરવાનું ગુણી હોય છે એની સિલાઈ કરવા માટે 200 રૂપિયા લેવામાં આવતા હતા। જાગૃત નાગરિકે ખેડૂતો આ વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને વાયરલ થતા જ 200 રૂપિયા તેને પરત મળ્યા છે। પરંતુ સવાલ એ છે કે કોઈ એક ખેડૂત જાગૃત બન્યો છે। આવા તો લગભગ 100 કરતા વધુ કેન્દ્રો છે। કઈ રીતે ખેડૂતો પાસેથી પૈસા પડાવતા હશે, કઈ રીતે ખેડૂતોને લૂંટવામાં આવતા હશે એની કોઈ નોંધ જ નથી। એટલે જ્યાં સુધી ખેડૂતો જાગૃત નહીં થાય, જ્યાં સુધી આવા લાંચી અથવા તો એમ કહી શકાય કે ભ્રષ્ટ તંત્રની અંદર પેસી ગયેલા કીડાઓ છે એમને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોને સરકાર ગમે એટલા ટેકા આપે પરંતુ તેમના ટેકામાંથી આ લોકો ફોલીને ખાવા માટે તૈયાર જ હોય છે। આ વિડીયોના કારણે ખેડૂતોને તો પૈસા પાછા મળ્યા જ છે, પરંતુ આવી ઘટના બીજી વખત ના થાય એ જોવાનું કામ પણ જે તે ખરીદી કેન્દ્રો છે તેની ઉપરના સત્તાધીશોનું છે।